परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय संभवामि युगे युगे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय संभवामि युगे 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 युगे। नमो वितराय, नमो वैजन्ताय, नमो सिद्धाय, नमो आयुर्वेदाय, नमो वज्राय, नमो वै सर्वसाधन। ऐसो पंचनमो काहो सर्व पाप प्रणाशनम मंगलानं सर्वेषु परमं भय मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। એપિસોડ 27મો ક્ષમા એ જ મોટામાં મોટું પરાક્રમ છે. ત્રૈલોક્ય પ્રભવે પુણ્ય સંભવાય ભવિચ્છિદે શ્રી સંભવ જીનેન્દ્રાય મનોભવ વિદે નમઃ. જે ત્રણ લોકના નાથ છે, જેમનો જન્મ પવિત્ર છે, જે સંસારનું છેદન અને કર્મનું ભેદન કરનારા છે, એવા જીનેશ્વર ભગવાન શ્રી સંભવનાથને નમસ્કાર કરીને ભવચક્રનું ભેદન કરનારા પરમાત્માનું જીવન ચરિત્ર શરૂ કરવામાં આવે છે. જંબુદ્વીપ, ભરતક્ષેત્ર અને ભારત દેશની પુણ્ય સલીલામાં ચોથા આરાના મધ્ય ભાગમાં જન્મેલા વર્તમાન 24ના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ પરમાત્માના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણવાનો પ્રયાસ અને પ્રયત્ન આરંભ કરીએ છીએ. શ્રી સંભવનાથ પરમાત્માના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ જીતારી હતું. તીર્થંકર પરમાત્મા શ્રી સંભવનાથની માતાનું નામ સેનારાણી હતું. ભગવાનના જન્મ સમયે તેમની સાથળ ઉપર અશ્વ અર્થાત ઘોડાનું લાંછન હતું. ભગવાન સંભવનાથના યક્ષ તરીકે અર્થાત શાસન યક્ષ તરીકે શ્રી ત્રિમુખ ઉર્ફે તિમુહ નું નામ
શાસ્ત્રોમાં વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્મા શ્રી સંભવનાથ ની શાસન યક્ષિણી દૂરી તારી દેવી ગણાય છે. ભગવાનના શરીરની ઊંચાઈ 400 ધનુષ્યની હતી. ભગવાનના શરીરનો વર્ણ સુવર્ણ જેવો. ભગવાનના પૂર્વ ભવની સંખ્યા 3 ગણાય છે. ભગવાનના પૂર્વ ભવનું નામ વિપુલ વાહન ગણાય છે. પૂર્વ ભવમાં નગરી શુભાપુરી, ક્ષેમપુરી, જે જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર અને લવણ સમુદ્ર પછી ઘાતકી ખંડમાં ઐરાવત ક્ષેત્રમાં આ ક્ષેમપુરી નગરી હતી, જે ભગવાનની પૂર્વ ભવ નગરી ગણાય છે. પૂર્વ ભવના ગુરુનું નામ સ્વયંપ્રભ અર્થાત શુભ્રાંત ગણાય છે. પૂર્વ ભવનું દેવ આયુ 29 સાગરોપમનું ગણાય છે. ભગવાનનું ચ્યવન આનત નામના 7મા ગ્રેવાયક દેવલોકમાંથી થયેલું. ભગવાનના ચ્યવન સમયે તેમની માતા સેના રાણીએ સ્વપ્નમાં હાથી જોયો હતો. ભગવાનની ચ્યવન તિથિ મારવાડી અને ગુજરાતી બંને પંચાંગ પ્રમાણે ફાગણ સુદ 8મ ગણાય છે. ભગવાનનો ગર્ભકાળ 9 મહિના અને 6 દિવસ ગણાય છે. ભગવાનનો જન્મ ચોથા આરાના ઉત્તરાર્ધે સાવત્થી નગરીમાં કૃણાલ નામના દેશમાં ગુજરાતી અને મારવાડી તિથિ પ્રમાણે માગસર સુદ 14ના દિવસે ભગવાનનો જન્મ થયેલ. ભગવાનનું વંશ ઇક્ષ્વાકુ અને ગોત્ર કાશ્યપ ગણાય છે. ભગવાનની કુમાર અવસ્થા 15 લાખ પૂર્વ, રાજ્ય અવસ્થા 44 લાખ પૂર્વ 4 પૂર્વાંગ ગણાય છે. ભગવાન વિવાહિત હતા અને સંભવનાથ પરમાત્માની પત્નીનું નામ ત્રિલોચના હતું. તેમને 3 પુત્ર હતા. પુત્રીની સંખ્યા શાસ્ત્રમાં વર્ણવેલ નથી, તેથી કેવળી ગમ્ય જાણવી. ભગવાનનો ગૃહસ્થકાળ 4 પૂર્વાંક અધિક 49 લાખ પૂર્વ ગણાય છે. ભગવાનના માતા સેના રાણીનો તેજ ભવમાં મોક્ષ થયેલ, જ્યારે ભગવાનના પિતાશ્રી જીતારી ઈશાન નામના બીજા દેવલોકમાં ગયેલા. ભગવાનની દીક્ષાતિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે માગસર સુદ પૂનમ ગણાય છે. ભગવાને દીક્ષાનગરી સાવત્થીમાં સહસ્તામ્રવન અને 1000 વ્યક્તિઓ સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે ભગવાનની સેવિકાનું નામ સિદ્ધાર્થા હતું. ભગવાનનો દીક્ષા સમય બપોરનો 12:27 અને પંચમુષ્ટિ લોચ કરીને ભગવાને દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા સમયે ભગવાનને છઠ તપ હતું. છઠ તપનું પારણું ભગવાને ખીરથી સાવત્થી નગરીમાં સુરેન્દ્રદત્ત નામના પુણ્યશાળીના હાથે કરેલું.
અને સુરેન્દ્ર દત્ત ના ઘરે દેવોએ પંચ દિવ્ય વૃષ્ટિ કરી અને તેમને લાભ પમાડેલ. ભગવાનનો છદ્મસ્ત કાળ 14 વર્ષ ગણાય છે. ભગવાનને દીક્ષા લીધા પછી 14 વર્ષના અંતે ગુજરાતી અને મારવાડી પંચાંગ પ્રમાણે, તેમાં મારવાડી પંચાંગ પ્રમાણે કારતક વદ પાંચમ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો વદ પાંચમના દિવસે ભગવાનને સાવત્થી નગરીના સહસ્ત્રામ્ર વનમાં, જે જગ્યાએ ભગવાને દીક્ષા લીધી હતી તે જ નગરી અને તે જ વનમાં ભગવાનને છઠ્ઠના તપ સમયે શાલના વૃક્ષ નીચે કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. ભગવાનના જીવનમાં ઉત્કૃષ્ટ તપ 8 મહિનાના ઉપવાસ ગણાય છે. ભગવાનના સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 2 ગાઉ 800 ધનુષ્યની હતી. ભગવાનના સંવત્સરણની ઊંચાઈ 44 કોષ અશોક વૃક્ષ સાથે ગણાય છે. ભગવાનના કેવળ જ્ઞાન થયા પછીના પ્રથમ દેશનાનો વિષય હતો અનિત્ય ભાવના. ભગવાનની દેશના અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં 35 ગુણોથી યુક્ત વાણીમાં પ્રથમ દેશના રજૂ થઈ હતી અને મુખ્ય દેશનામાં પ્રધાન વિષય અનિત્ય ભાવના હતો. ભગવાને પ્રથમ દેશના આપ્યા પછી ચતુર્વદ સંઘની સ્થાપના કરી. એમાં ભગવાનના પ્રથમ ગણધર તરીકે જે ભવ્ય જીવનું નામ છે તે 4 શાસ્ત્રોમાં વર્ણવેલ છે. તેમના કુલ ગણધરોની સંખ્યા શાસ્ત્રોમાં 102 વર્ણવેલ છે. તેમની પ્રથમ શિષ્યા સાધ્વી નું નામ આગમ ગ્રંથોમાં શ્યામા વર્ણવેલ છે. પરમાત્મા સંભવનાથ કેવળ જ્ઞાન પામ્યા પછી તેમના મુખ્ય ભક્ત તરીકે રાજા મૃગસેનનું નામ આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે. ભગવાનના પરિવારમાં 15,000 કેવળ જ્ઞાનીઓ, 12,150 મન પર્યાય જ્ઞાનીઓ, 9,600 અવધિ જ્ઞાનીઓ, 2,150 14 પૂર્વધર જ્ઞાન ધરાવનારા, 19,800 વૈક્રિય લબ્ધિધારી વ્યક્તિઓ હતા. સાધુઓની સંખ્યા 2 લાખ હતી. તેમના સાધુઓનો સ્વભાવ રુજુ અને પ્રાજ્ઞ હતો. સાધ્વીઓની સંખ્યા 3,36,000 હતી. વાદી મુનિઓની સંખ્યા 12,000 ગણાય છે. શ્રાવકોની સંખ્યા 2,93,000 ગણાય છે. અને ભગવાન સંભવનાથના પ્રથમ શ્રાવકનું નામ આગમ ગ્રંથોમાં અપ્રસિદ્ધ તરીકે વર્ણવેલ છે. શ્રાવિકાની સંખ્યા 5,36,000 અને શ્રાવિકાનું નામ પણ અપ્રસિદ્ધ વર્ણવેલ છે.
કેવળ જ્ઞાન કાળ ભગવાનનો 14 વર્ષ 4 પૂર્વાંગ ન્યૂન 1 લાખ પૂર્વ ગણાય છે. ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ 5મ ગણાય છે. ભગવાનના નિર્વાણ સમયે આદ્રા નક્ષત્ર અને મિથુન રાશિ હતી. નિર્વાણ સમયે ભગવાન કાયોત્સર્ગમાં ઉપવાસ ઊભા હતા. નિર્વાણ તપ 30 દિવસના ઉપવાસ હતા અને નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે. તેમની સાથે નિર્વાણ પામનારા 1000 વ્યક્તિઓ હતા. નિર્વાણ સમયે દિવસના પાછલા ભાગનો હતો. ભગવાનનો નિર્વાણ સ્થળ સમેત શિખરની ધવલદત્ત નામની ટૂંક ગણાય છે. સમેત શિખર યાત્રાનું ફળ 42 લાખ પૌષદ ઉપવાસ ગણાય છે. તે ટૂંક ઉપરથી 9 કોડાક્રોડી 72,42,500 જીવો મોક્ષે ગયા છે. ભગવાનનો કુલ દીક્ષા પર્યાય 1 લાખ પૂર્વમાં 4 પૂર્વાંગ ન્યૂન ગણાય છે. ભગવાનનું આયુષ્ય 60 લાખ પૂર્વનું ગણાય છે. ભગવાનના શાસન દરમિયાન વિશિષ્ટ તપ 20 સ્થાનક અને કલ્યાણક તપ ગણાય છે. તેમના સમયમાં જિનાલય શિલ્પ નામ રત્નકોટી હતું. જિનાલયની દિશા પૂર્વ હતી. ભગવાનનું ચ્યવન જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન નક્ષત્ર મૃગશીર્ષ ગણાય છે. તો કે ભાઈ ભગવાનના ચ્યવન જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન 4 કલ્યાણકો મૃગશીર્ષ નક્ષત્રમાં અને મિથુન રાશિમાં થયેલા. ભગવાનની શુભ રાશિ મેષ, તુલા અને સિંહ અને શત્રુ રાશિ વૃશ્ચિક ગણાય છે. ભગવાનનું પ્રાકૃત નામ જૈન દર્શનમાં સંભવ તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભગવાન સંભવનાથના શાસન યક્ષ જે ત્રિમુખ ગણાય છે તે કેવા છે? તો કે ભાઈ શ્યામ વર્ણવાળા છે. 3 નેત્ર, 3 આંખો છે, 3 મુખ છે અને તેમના શાસન યક્ષનું વાહન મોર છે. 6 હાથ છે. જમણા 3 હાથમાં નકુલ, ગદા અને અભય મુદ્રા. ડાબા 3 હાથમાં બીજોરું, નાગ અને અક્ષસૂત્ર છે. ભગવાન સંભવનાથની યક્ષિણી શ્રી દુરિતારી દેવીનું વર્ણન. તો કે ભાઈ દેવીનો વર્ણ કેવો હતો? તો કે ગૌર વર્ણ હતો અને દેવીનું વાહન બકરાનું હતું. 4 ભુજા હતી. જમણા 2 હાથમાં વરદ અને જપમાલા છે. ડાબા 2 હાથમાં ફળ અને અભય મુદ્રા છે. આવા સંભવનાથ ભગવાનનું ભારત દેશમાં ખ્યાતનામ તીર્થ પાટણ ગણાય છે. ભગવાનનું પ્રસન્ન પ્રાપ્તિ માટેનું યંત્રની ભાષામાં 65યો યંત્ર ગણાય છે. હવે સંભવનાથ ભગવાનની જન્મકુંડળી વિશે સામાન્ય પરિચય મેળવીશું. તો કે ભગવાનના જન્મ સમયે ભગવાનનું
કન્યા લગ્ન ઉદિત હતું. કન્યા લગ્નમાં ગુરુ અને કેતુ નામના ગ્રહો પ્રથમ સ્થાનમાં બેઠા હતા. બીજા સ્થાનમાં તુલા રાશિ, ત્રીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિ. સામાન્ય નિયમ પ્રમાણે તીર્થંકર પરમાત્માનો જન્મ રાત્રે થાય છે, તો રાત્રે તેમનો જન્મ સમય 12:32 અને ચોથા સ્થાનમાં ધનુ રાશિમાં સૂર્ય અને બુધ હતા. પાંચમા સ્થાનમાં મકર રાશિનો શુક્ર હતો. છઠ્ઠા સ્થાનમાં કુંભ રાશિ. સાતમા સ્થાનમાં મીન રાશિમાં મંગળ અને રાહુ ઉદિત હતા, અર્થાત બિરાજમાન હતા. આઠમા સ્થાનમાં મેષ રાશિ. નવમા ભાગ્ય સ્થાનમાં વૃષભ રાશિનો શનિ છે. દસમા સ્થાનમાં મિથુન રાશિનો ચંદ્ર છે. 11મા સ્થાનમાં કર્ક રાશિમાં કોઈ પણ ગ્રહ નથી અને 12મા સ્થાનમાં સિંહ રાશિમાં પણ કોઈ પણ ગ્રહ નથી. ભગવાનની કુંડળીમાં પ્રથમ સ્થાનમાં કન્યાનો ગુરુ છે અને ચોથા સ્થાનમાં ધનનો બુધ છે, અર્થાત ચોથા સ્થાનનો માલિક લગ્નમાં છે અને લગ્નનો માલિક ચોથા સ્થાનમાં છે, અર્થાત પ્રથમ અને ચોથા સ્થાનના માલિકો પરિવર્તન યોગમાં છે, જે બુધ અને ગુરુ બને છે. એટલે કે બુધ અને ગુરુ પરિવર્તન પામતા ગ્રહો સ્વગૃહી જેવું ફળ આપતા હોવાથી લગ્નેશ અને ચતુર્થેશ સ્વગૃહી ગણાય છે. તે જ રીતે બંને ત્રિકોણ અર્થાત પાંચમા સ્થાનમાં મકર રાશિનો શુક્ર છે, જ્યારે નવમા ભાગ્ય સ્થાનમાં વૃષભ રાશિનો શનિ છે. પાંચમા સ્થાનનો માલિક શનિ નવમા સ્થાનમાં બેઠો છે અને નવમા સ્થાનમાં વૃષભ રાશિ છે, તેનો માલિક પાંચમા સ્થાનમાં બેઠો છે. અર્થાત પાંચમા અને નવમા બંને ત્રિકોણના માલિકો પરિવર્તનમાં છે અને તેથી શુક્ર અને શનિ પણ સ્વગૃહી જેવું ફળ આપે છે. ચાર ગ્રહો સ્વગૃહી બની ગયા: બુધ અને ગુરુ, શુક્ર અને શનિ. ચંદ્ર જેવો શુભ ગ્રહ ચંદ્ર જેવો શુભ ગ્રહ 10મા સ્થાનમાં મિથુન રાશિમાં બુધના ઘરમાં બેઠો છે, જ્યારે મંગળ જેવો ગ્રહ ગુરુના ઘરમાં ગુરુથી દ્રષ્ટ થઈને પોતાના મિત્રના ઘરમાં અર્થાત 7મા સ્થાનમાં મીન રાશિનો મંગળ ગુરુની દ્રષ્ટિમાં છે, એટલે ગુરુ મંગલનો માંગલ્ય યોગ થાય છે. ચોથા સ્થાનમાં બુધાદિત્ય યોગ થાય છે. આવી ભગવાનની કન્યા લગ્નની વિશિષ્ટ કુંડળી જેમાં ચાર ગ્રહો પરિવર્તન પામતા હોવાથી સ્વગૃહ જેવું ફળ આપવા વિદ્યમાન બને છે. હવે સંભવનાથ પરમાત્માની ભારત દેશમાં જે પ્રસિદ્ધ તીર્થ ગણાય છે તે પાટણ
અને સાવતથી છે. પૂર્વભાવમાં સાધર્મિક ભક્તિ વિશેષ રીતે કરી હતી. તેથી તીર્થંકર પરમાત્મા તરીકે ભારત દેશમાં જન્મ થયો. એ સંભવનાથ ભગવાનની સંસ્કૃતમાં એક સ્તુતિ છે. વિશ્વ ભવ્ય જનારામ કુલ્યા તુલ્યા જયંતી તાહા દેશના સમયે વાચ શ્રી સંભવ જગતપતે. અર્થાત સર્વ જગતના પતિ એવા શ્રી સંભવનાથ પ્રભુની સર્વ જગતના ભવ્ય જીવો રૂપી ઉદ્યાનને સિંચન કરવામાં નીકના જેવી દેશના સમયની વાણી જયવંતી વર્તે છે. પ્રસિદ્ધ હિન્દી ભાષાના એક મહાન કવિએ સંભવનાથ પરમાત્માની જે હિન્દીમાં સ્તુતિ કરી છે તે પણ જાણવા જેવી છે. અરી કામ ક્રોધ તે લોભ માયો પંચ ઇન્દ્રી વસમ કરમ દુર્વિકાર વિષય સર્વ ગીતે યોગ માર્ગ પગ ધરમ ઇહ ભવ સમુદ્રે પાર પાયો સંભવનાથ જિનેશ્વરમ. સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ. ગુજરાતીમાં પણ સ્તુતિ છે. જે શાંતિના સુખ સદનમાં મુક્તિમાં નિત્ય રાજે જેની વાણી ભવિક જનના ચિત્તમાં નિત્ય ગાજે દેવેન્દ્રની પ્રણય ભરની ભક્તિ જેને જ છાજે વંદુ તે સંભવજીન તથા પાદ પદ્મો હું આજે. આવી સંભવનાથ પ્રભુની પ્રાર્થનામાં આપણે બે શબ્દો સાંભળીશું. સેનાનંદન સુખદાયક સંભવ જીનવરવંદનો કર્મતા પંથી દાજેલામ સહુના માટે આપ ચંદન છો. રાજા જીતારીના કુળદીપક શુદ્ધ બુદ્ધને સિદ્ધ થયા. ત્રિભુવન તિલક ઓ તીર્થંકર તમે દુનિયામાં પ્રસિદ્ધ થયા. ચૈત્ય વંદનમાં સાવતી નગરી ધણી શ્રી સંભવનાથ જીતારી નૃપનંદનો ચલવે શિવ સાથ સેના નંદન ચંદને પૂજો નવ અંગે ચારસે ધનુષ્યનું દેહમાન પ્રણમો મન રંગે
60 લાખ પૂર્વ તણુ એ જીનવર ઉત્તમાય તુરંગ લાંછન પદ પદ્મને નમતા શિવ સુખ થાય. આવા વર્તમાન 24ના ત્રીજા તીર્થંકર સંભવનાથ ભગવાનનું આપણે સંક્ષિપ્ત જીવન ચરિત્ર જેમ છે તેમ જાણવા સહજ પ્રયાસ કર્યો. આવા સંભવનાથ ભગવાનની જે સંભવનાથ ભગવાનના આપણે 3 ભવો જાણ્યા કે જે ભવમાં એમને સંકિતની પ્રાપ્તિ થયેલી તે વખતે વિપુલ વાહન રાજા હતા અને તે જ ભવમાં તેમણે તીર્થંકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન કર્યું હતું. પછી બીજો ભવ 7મા ગ્રેવેક દેવલોકમાં હતા અને ત્રીજા ભવે સંભવનાથ ભગવાન રૂપે ભારત દેશમાં જન્મ્યા હતા. સમેત શિખર નામની જે તેમની ટૂંક છે તેનો એક દુહો છે. દત્ત ધવલ ટૂંક સંભવનાથ સમેત શિખર તીર્થસારહ સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમુ પૂજુ અનંતી વાર. એમના સ્તવનનો આપણે આસ્વાદ માણીશું. સ્તવન સંભવ જીનવર વિનતી અવધારો ગુણ જ્ઞાતારે ખામી નહીં મુજ ખીજ મતે કદિય હો સફલ દાતારે કર જોડી ઉભો રહું રાત દિવસ તુમ ધ્યાને રે જો મન માણો નહીં તો શું કહીએ થાને રે खोट खजाने को न दीजिए वांछित दानो रे करुणा नजर प्रभु जीतणी वाधे सेवक वानो रे काल लब्धि मुझ मति गणो भाव लब्धि तुम हाथे रे लड़थड़ तू पण गजब चू गाजे गयवर साथे रे देशो तो तुम ही भला बीजा तो नवी जायू रे वाचक यश कहे साई सू पड़से ये मुझ साचू रे. संभवनाथ भगवानना पंचकल्याणको एमा 54 कल्याणक फागण सुद 8 जेमा जप थाय छे ओम ह्रीं संभवनाथाय परमेष्टिने नमः. जन्म कल्याणक तिथि मागसर सुद 14 अने जाप थाय छे ओम ह्रीं संभवनाथाय अर्हते नमः. दीक्षा कल्याणक मागसर सुद पूनम जाप थाय छे
ઓમ રીમ સંભવનાથાય નાથાય નમઃ. કેવલ ગાન કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ આસોવદ પાંચમ જાપ થાય છે. ઓમ રીમ શંભવનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ ચૈત્ર સુદ પાંચમ જાપ થાય છે. ઓમ રીમ શંભવનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ